તો મિત્રો તમારું સ્વાગત છે. હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર. આજે આપણે ધોરણ 10નું જે સ્ટાન્ડર્ડ મેથ્સનું જે સ્ટાન્ડર્ડ પેપર છે, બહુ સારું પેપર છે, એનું સોલ્યુશન જોઈશું. બરાબર, 2026 9 માર્ચનું. બરાબર ને? લેટ્સ બિગિન. આપણે શરૂઆત કરીએ. પહેલો જે પ્રશ્ન છે તમારી સમક્ષ રજૂ છે, આજે પહેલો પ્રશ્ન છે કે ગુસા જો આનું હોય તો 2m - 1, તો m બરાબર કેટલા? તો જો આ બંનેનો ગુસા તમે 9 લાવશે, કેટલા આવશે ભાઈ? 9 આવશે. તો 9 આવશે તો 2m - 1 બરાબર તમે 9 લેશો તો m બરાબર 9 ને 10 ભાગ્યા 2, તો તમારો જવાબ આવી જશે 5. તો m બરાબર કેટલા આવશે ભાઈ? 5 આવશે. સારો પ્રશ્ન છે. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમામાં બે શૂન્ય હોય તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર -b અપોન, આ બંને 0 0 છે, તો ગેમા બરાબર શું આવશે ભાઈ? -b અપોન a. ઓકે, આગળ જોઈએ. જે બીજો પ્રશ્ન છે, છેદતી રેખાઓ. હવે છેદતી રેખા ક્યારે આવે? કે જેને બંને ક્રોસમાં a1 અપોન a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 અપોન b2 હોય તો છેદતી રેખા આવશે ને? બરોબર છે, આ જવાબ છેદતી રેખા છે. ચલો, આનું આપણે સાદું રૂપ બીજ સમાનો તો d બરાબર 0, તો પેલા તમારે d શોધવું પડશે. -2x + 6 અને d બરાબર 0 એટલે 2k બરાબર 0 લેશો તમે તો તમને આવી જશે k બરાબર 6 મળી જશે. શું મળી જશે? 6. ઓકે, અહીંયા 14 મૂકશો તો 14 આવી જશે, તો સમાંતર શ્રેણી બની જશે. 14 ને 8 ને 8 વધશે. બરાબર ને? ઓકે, અહીંયા મેં ગણતરી કરીને બતાવી છે કે ભાઈ જો આ બંનેમાં, આ બંને સરખું છે, આ બંનેમાં તો RQP આવશે. શું આવશે? RQP. વર્તુળનો કેન્દ્ર હોય, એક બિંદુ વર્તુળનો કેન્દ્ર હોય, એક યામ હોય બીજો, તો બીજો બિંદુ મધ્ય બિંદુના સૂત્ર પરથી તમારે લગાવવાનું. આ 3 - 10 આવી જશે. શું આવી જશે? 3 - 10. અને આ ત્રિકોણમિતિનો દાખલો મોટો છે, ગણતરી કરશો એટલે જવાબ શું આવશે? 2 આવશે ભાઈ. કેટલા આવશે? 2. આગળ વાત કરીએ તો હા, બીજો પ્રશ્ન કયો છે? હા, ગણતરી કરેલી છે કે ભાઈ આ વર્તુળની ત્રિજ્યા 12 ને સ્પર્શે છે, તો આમાં તમે પાયથાગોરસ લાગશે. પાયથાગોરસ લાગશે 13 નો વર્ગ માંથી 5 ને પ્લસ 12 નો વર્ગ થશે, 144 પ્લસ 169 બરાબર કેટલા આવશે? 13 આવશે. પછી છે બીજું છે આપણે કે ભાઈ ત્રિજ્યા બમણી કરીએ. ત્રિજ્યા બમણી કરે તો બમણાનો વર્ગ કરો. વર્તાસનું ક્ષેત્રફળ πr² θ ભાગ્યા 360, એમાં ત્રિજ્યાનો વર્ગ કરો એટલે 2 નો વર્ગ કેટલો થશે? 4. 4 ગણું થશે. અને એક લીંબુના સમાન રીતે 4 ભાગ કરવામાં આવે તો કુલ પૃષ્ઠફળ કેટલા થશે? 2πr². પછી આનો જવાબ આવશે 159.74. પછી જો સંભાવના કદી 1 થી વધારે હોય નહીં. ઓકે, દ્વિચલ સમીકરણ અસંખ્ય ઉકેલ હોય. પછી આનો બીજ પરસ્પર વિરોધી હોય તો b બરાબર 0 હોય. b બરાબર શું હોય? 0 હોય, પરસ્પર વિરોધી. તો આ વિધાન ખોટું છે. પછી ઉગમ બિંદુથી અંતર સાચું આવશે. આ બી સાચું છે ભાઈ. ઓકે, આગળ વધીએ. આગળ છેલ્લામાં આવી જે નળાકારની ત્રિજ્યા વધારીએ 10% એનો વધારીએ તો તમે આનો 10% વધારશો તો 110 ભાગ્યા 100 એનો વર્ગ થશે ગુણ્યા ત્રિજ્યા ઊંચાઈ 120 ભાગ્યા 100 અને એનો બધાનો સાદું રૂપ આપશો તો લગભગ 45.0 આવશે. કેટલો આવશે ભાઈ? 45.2. ઓકે, આગળ વધીએ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n + 2/2. આ જવાબ ચેક કરી લેજો. આનો લસા આવશે 420 અને આનો વિવેચકનું મૂલ્ય આવશે d બરાબર 0. બરાબર ને? પૂર્ણ વર્ગ બની જશે. 3 દુ 6 ને 3. અને આગળ વાત કરીએ તો આનો જવાબ આવશે આનું આવશે આ જવાબ. અને છેલ્લે tan a બરાબર 1/sin a - cos², એનો cos² થશે અને sec a બરાબર 1/cos a. ઓકે, તો મોસ્ટ ઓફ વિકલ્પો સારા છે, એમાં સારું પેપર બનાવ્યું છે. વેરી ગુડ ગુજરાત બોર્ડ. મને આ પેપર ગમશે કે આવા પેપરો લાવો તમે, વિદ્યાર્થી વધારે તૈયારી કરશે. બરાબર, શુભમ.